સમાચાર પર નજર કરીએ તો અમદાવાદથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદના અનેક એરિયામાં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં કોરોના વધી રહ્યો છે। અલગ અલગ સ્થળોએ ટેસ્ટિંગની સંખ્યા પણ હવે વધારી દેવામાં આવી રહી છે। અગાઉ થતા 100 ટેસ્ટિંગના સ્થાને હવે 500 ટેસ્ટિંગ કરવા નિર્ણય કરાઈ રહ્યો છે। દરેક વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટરમાં રેપિડ ટેસ્ટ કરવામાં પણ આવશે। સુવિધા ઉપલબ્ધ કરાઈ રહી છે। શહેરની ખાનગી લેબોરેટરીમાં પણ RT-PCR ચેકિંગ કરાશે। અમદાવાદમાં કોરોના વધી રહ્યો છે। કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવી રહ્યો છે। અલગ અલગ સ્થળોએ ટેસ્ટિંગની સંખ્યા પણ હવે વધારી દેવામાં આવી ચૂકી છે। જ્યાં 100 ટેસ્ટિંગ કરવામાં આવતા હતા તેને સ્થાને હવે 500 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે। દરેક વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરમાં રેપિડ ટેસ્ટ કરાવવામાં પણ આવી રહ્યું છે। શહેરની ખાનગી લેબોરેટરીમાં પણ RT-PCR ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે। કોરોનાએ ફરી એકવાર રાજ્યમાં દસ્તક દીધી છે। અમદાવાદમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ સ્થળોએ ટેસ્ટિંગની સંખ્યા પણ વધારવામાં આવી ચૂકી છે। 100 ટેસ્ટિંગ જ્યાં કરવામાં આવતા હતા તેને સ્થાને હવે 500 ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે। સંખ્યા વધારવામાં આવી છે। દરેક વિસ્તારમાં UHC સેન્ટરમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવશે। વધુ વિગતો સાથે આજ મુદ્દે મેહુલ દુધરેજિયા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। મેહુલ, કોરોનાએ ફરીવાર રાજ્યમાં દસ્તક દીધી છે અને કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, શું કહેશો આપ? જી મેહુલ, કોરોનાએ ફરી એકવાર રાજ્યમાં દસ્તક દીધી છે, ત્યારે અમદાવાદ જેવા શહેરમાં મેગાસિટીમાં કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે, શું કહેશો આપ? જે પ્રમાણે અમદાવાદની અંદર કોરોના કેસો દિવસે ને દિવસે વધ્યા છે। ફરી વખત કોરોનાની જે લહેર છે તે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે અને તેને ધ્યાનમાં રાખીને જે તંત્ર દ્વારા જે એલર્ટ જે પગલાં છે તે લેવામાં આવે છે। હોસ્પિટલ છે તે પણ તૈયાર રાખવામાં આવે છે, પરંતુ ધીરે ધીરે હવે કોરોના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે। 60 જેટલા જે એક્ટિવ કેસ છે તે અમદાવાદ શહેરની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે। તે દરમિયાન હવે જે ટેસ્ટિંગ છે તે વધારવામાં આવશે। ખાનગી હોસ્પિટલની અંદર અને લેબોરેટરીની અંદર RT-PCR ટેસ્ટ કરવાની પણ જે જાહેરાત છે તે કરી દેવામાં આવી છે અને સાથે જ જે કોરોના ટેસ્ટિંગ જે 100 જેટલા કરવામાં આવતા હતા હવે તેની જે સંખ્યા છે તેમાં વધારો કરીને 500 જેટલા જે કોરોના ટેસ્ટિંગ જે છે તે કરવામાં આવશે। રેન્ડમ ચેક કરવામાં આવશે। જે ભીડભાડવાળી જે જગ્યાઓ છે ત્યાં જે કોરોના ચેકઅપ છે તે મેડિકલ ટીમ દ્વારા કરવામાં આવશે। એટલે કે જે ભૂતકાળમાં જે ભૂલો થયેલી હતી તેને સુધારવા માટે અને અગમચેતીના પગલાંના ભાગરૂપે આ જે કોરોના ચેકઅપ છે તે શરૂ કરવામાં આવે છે। સાથે જ જે પ્રમાણે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન આપી છે કે દવાઓનો સ્ટોક, ઓક્સિજન અને બેડની જે વ્યવસ્થા છે તે પણ જે કરી દેવામાં આવી છે। એટલે કોઈપણ સંજોગોમાં કોરોના વધે નહીં, વકરે નહીં તે માટેની જે સાવચેતી છે તે તંત્ર દ્વારા રાખવામાં આવી છે। જી મેહુલ, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ। અમદાવાદમાં દિવસે ને દિવસે કોરોનાના કેસો વધુ થઈ રહ્યા છે, વધારે નોંધાઈ રહ્યા છે। દરેક વિસ્તારમાં UHCમાં રેપિડ ટેસ્ટ કરાવવામાં પણ આવશે। તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। શહેરની ખાનગી લેબોરેટરીમાં પણ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે। રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક દીધી છે। અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે। અલગ અલગ સ્થળોએ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી।